નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ગ્લોબલ લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે અને હું યશપાલસિંહ ચૌહાણ। તો સૌપ્રથમ આપણે પહેલું ચેપ્ટર જુઓ, નવોદયની અંદર સંખ્યા અને સંખ્યા પદ્ધતિ। ચેપ્ટર એકદમ સરસ મજાનું છે અને એકદમ સરળ છે, સહેલાઈથી આવડી જાય એવું છે, કારણ કે તમે સંખ્યા વિશે તો તમે જાણો જ છો। હવે સંખ્યામાં કેવું હોય છે કે જુઓ, સૌપ્રથમ સંખ્યાઓ એટલે કે અંકો, આંકડાઓ તમે શરૂઆતથી ભણતા આવ્યા જ છો કે એકડો, બગડો, તગડો, પછી 10, 50, 100, 1000, લાખ, કરોડ, અબજ, તમને જેટલા સુધી આવડે અગણિત સંખ્યાઓ હોય છે, ખબર જ છે કે અગણિત સંખ્યાઓ હોય છે, બરોબર। તો હવે જેટલા સુધી તમને વાંચતા આવડે, જેટલા સુધી તમને લખતા આવડે એટલી સંખ્યાઓ તમે જાણો છો। તો હવે આપણે આ સંખ્યામાં શું શીખવાનું છે? સરસ મજાની સંખ્યાઓની ક્રિયાઓ, એના ઉપરની એની પદ્ધતિઓ, નાની સંખ્યા, મોટી સંખ્યા, બરોબર, એવી અલગ અલગ ઘણી બધી આપણે ગાણિતિક પ્રક્રિયાઓ ભણવાની છે। તો સૌપ્રથમ આપણે વધારે નહીં પણ સરળતાથી એની પહેલી સૌપ્રથમ એની બેઝિક માહિતી લઈ લઈએ। બેઝિક માહિતીમાં કેવું હોય છે જોજો બધાએ બરાબર આપણે ધ્યાન આપજો કે સૌપ્રથમ આપણે સ્થાન કિંમત, એના પછી દાર્શનિક કિંમત। તો તમે સ્થાન કિંમત વિશે તો નામ સાંભળ્યું જ હશે। સ્થાન કિંમત તો શું કે છે? એનું સ્થાન, તમે એના નામમાં જ અર્થ છે, એનું નામ જુઓ તમે કે સ્થાનની કિંમત એ કયા સ્થાનમાં છે। તમે ચલો હું એક સંખ્યા અહીંયા લઉં કે ધારો કે 53,345। ચલો હવે આ દરેક અંકનું સ્થાન કઈ જગ્યા છે? જોજો બરાબર આ બાજુ કે સૌપ્રથમ 5 એકમના સ્થાનમાં, એના પછી 4 દશકના સ્થાનમાં, એના પછી 3 શતકના સ્થાનમાં। હવે શતકને આપણે બીજું કેવું શું કહેવાય? 100 પણ કહેવાય કે ના કહેવાય? હા, તો લખીએ અહીંયા 100। ચલો એના પછી 3 હજારના સ્થાનમાં, 5 10,000ના સ્થાનમાં। તો આ બધા તો એના સ્થાન લખ્યા। સ્થાન કિંમતની અંદર સ્થાન એટલે કે 5 નું સ્થાન કઈ જગ્યાએ છે? એકમમાં છે। 4 નું સ્થાન કઈ જગ્યાએ છે? દશકમાં છે। 3 નું સ્થાન શતકમાં છે, અને એના સિવાય આ 3 નું સ્થાન તો આપણે લઈએ 1000માં છે। કઈ જગ્યાએ છે? 1000માં, જુઓ, અને 5 નું સ્થાન 10,000માં છે। તો આ સ્થાન એટલે કે શું કહેવા માંગે છે? સ્થાન કિંમત તો તમે સમજી લીધો। હવે જુઓ, સૌપ્રથમ જોઈ લેજો, 5 એટલે કે એકમ, એક ગણીએ, 3 અહીંયા કેટલા હતા? આપણે 4 લખેલા, સોરી અહીંયા આપણે 4 લખેલા હતા। ચલો હવે આ 4 જે છે એ દશકમાં, એટલે કે આપણે 10 લઈ શકીએ। 3 શતકમાં, શતક એટલે કે 100, 3 હજારમાં, 1000 એટલે 1000, અને 5 10,000 એટલે કે 10,000। એટલે શું કહેવા માંગે છે? ચલો જોજો બરાબર, ધ્યાન આપજો આ બાજુ। તો આપણે એક જ મિનિટ આ કાઢી નાખીએ। હવે જુઓ, સ્થાન કિંમતની અંદર તમને સ્થાન કિંમતનું સ્થાન કઈ જગ્યા છે એના વિશે માહિતી મળી ગઈ। ચલો હવે હું અહીંયા કેટલીક સંખ્યા લખું છું, અને દરેકનું સ્થાન એની કિંમત એ કયા સ્થાનમાં છે, એની કિંમત કેટલી છે તો જોઈ લેજો। સૌપ્રથમ આપણે લખીએ 45। નાની સંખ્યાથી શરૂઆત કરીએ, કારણ કે નાની સંખ્યાથી તમને સરળતાથી નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું છે, કેમ કે જેમ જેમ તમે નાના પગથિયાથી ઉપર આપણે પગથિયે ચડીશું એમ તમને એની વધારે પડતી માહિતી પડશે। ચલો તો સૌપ્રથમ જોઈ લો અહીંયા 45। ચલો 5 એકમમાં, 5 કઈ જગ્યાએ? એકમમાં, એટલે કે શું કહેવા માંગે છે? એટલે કે 5 ગુણ્યા 1, 5 એકા 5। ચલો 5 ની સ્થાન કિંમત કેટલી મળે તમને? 5 મળે। કેટલી મળે? 5। હવે જુઓ, હવે એના પછી 4 લઈએ। ચલો 4 એકમ પછી શું હતું? દશક। તો ચલો દશક ની અંદર 4 ગુણ્યા 10, 4 દાન 40, 4 દાન 40। ચલો 40 કિંમત મળી ગઈ આની, કેટલી મળે? 40।
આવી રીતે જો આવી જ રીતે તમને એના સિવાય પણ સંખ્યા આપી હોય, ધારો કે આપણે આ સંખ્યાને થોડીક લાંબી કરીએ 5245, તો હવે આ બે જે છે એકમ, દશક, સો એટલે કે શતકના સ્થાનમાં, કયા સ્થાનમાં? શતકના સ્થાનમાં. ચલો 100 છે એટલે કે 2 ગુણ્યા 100 એટલે કે શું થાય? બરાબર 200. બરાબર કેટલા થશે? 200. હવે એવી જ રીતે જુઓ 5, જોજો આ બાજુ 5 એકમ, દશક, સો, હજાર. 5000 ના સ્થાનમાં એટલે કે 5 ગુણ્યા 1000 બરાબર 5000. ચલો આપણે 1000 સુધી સ્થાન કિંમત ભણ્યા કે સૌપ્રથમ જુઓ 5 એકમમાં 5 એકા 5, 4 દશકમાં 4 ગુણ્યા 10, 4 દાન 40, 2 શતકમાં 2 ગુણ્યા 100 એટલે કે 200. એના પછી જુઓ 5000 માં એટલે કે 5 ગુણ્યા 1000 5000. તો આ તો આપણે વાત કરી અહીંયા સ્થાન કિંમતની, પણ હવે એના સિવાય આપણે એક બીજી સંખ્યા લઈએ. ચલો મોટી સંખ્યા લઈએ, આપણે આનાથી આગળ વધીએ. જોજો બરાબર સ્થાન કિંમત, દાર્શનિક કિંમત, આશ્રય કિંમત, આ બધી કિંમતના પ્રકારો આપણે ભણવાના છીએ. ચાલો તો હવે સ્થાન કિંમતની અંદર આપણે લઈએ એના પછીની એક સંખ્યા 35,46,566. ચલો આપણે એક ઉદાહરણ લીધું સંખ્યાનું. ચલો હવે સંખ્યામાં દરેક અંકનું એના સ્થાનના આધારે એની સ્થાન કિંમત મેળવવાની છે. તો સૌ પ્રથમ 6 ની સ્થાન કિંમત 6 એકા 6 વત્તા, હવે આ 6 છે દશકના સ્થાનમાં એટલે કે 6 દાન 60 વત્તા 5 શતકના સ્થાનમાં એટલે 5 ગુણ્યા 100 એટલે કે 500, 6000 ના સ્થાનમાં એટલે કે 6 ગુણ્યા 1000 એટલે કે 6000. એના પછી 4 10000 માં એટલે કે 4 ગુણ્યા 1000 કે 10000. તો ચલો 40000. હવે 5 તો કે લાખના સ્થાનમાં તો કે 5 લાખ. કેટલા લાખ થશે? 5 લાખ પ્લસ 5 લાખ. એકમ, દશક, સો, હજાર, 10000, લાખ, 5 લાખ થઈ ગયા. ચલો એના પછી 3 તો કે પ્લસ 3 એકા સ્થાનમાં છે 10 લાખના સ્થાનમાં તો કે પછી શું બનશે? તો કે 30 લાખ. 3 ગુણ્યા 10 લાખ એટલે એકમ, દશક, સો, હજાર, 10000, લાખ. હજી આપણે 1 લઈએ એટલે કે 10 લાખ. હવે ગણે ચલો એકમ, દશક, સો, હજાર, 10000, લાખ, 10 લાખ, 30 લાખ, થયા ત્યાં લાખ. ચલો હવે દરેકની સ્થાન કિંમત જોઈ લો. 6 ની સ્થાન કિંમત 6 આવી ગઈ. આ 6 ની સ્થાન કિંમત 10 ના આધારે 60 આવી ગઈ. આ 5 ની સ્થાન કિંમત શતકના આધારે 500 આવી ગઈ. આ 6 ની સ્થાન કિંમત 1000 ના આધારે 6000 આવી ગઈ. એના પછી જુઓ, એના પછી તમે જોઈ લો અહીંયા કે આ 4 ની સ્થાન કિંમત 40000 એટલે કે 10000 ના સ્થાનમાં એટલે કે 40000 આવી ગઈ. આ 5 લાખ ના સ્થાનમાં હતા તો કે 5 લાખ. 3 10 લાખ ના સ્થાનમાં હતા તો કે 30 લાખ. ચલો બધાની સ્થાન કિંમત લખાઈ ગઈ કે ના લખાઈ ગઈ? પણ હવે જોજો બધાય બરાબર ધ્યાન આપજો. હવે આની આપણે એક શોર્ટ ટ્રીકમાં પણ આપણે શીખી લઈએ. શોર્ટ ટ્રીક તમને આવડશે કારણ કે આપણે દરેક પ્રશ્નનો જવાબ ટૂંક જ સમયમાં લાવવાનો છે. તમારે એની પાસે સમય બગાડવાનો નથી. એક તો આપણને ઓછો સમય મળે છે, એની અંદર તમે જો આવી રીતે ગણશો તો પછી તમારે સમય જતો રહેશે અને આના આધારે તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવશે. પ્રશ્નો કેવા આવશે એ પણ આપણે આગળ પ્રશ્નો સોલ્વ કરવાના જ છે. તો એ પ્રશ્નો આવશે એટલે તમને ખબર પડશે કે આવી રીતે પ્રશ્ન કેટલો સ્પીડમાં આપણે સોલ્વ કરવાનો. આ બધી માહિતી હશે તો જ તમે એને સરળતાથી અને સ્પીડમાં એને જવાબ આપી શકો. તો જોઈ લઈએ તો કે કઈ શોર્ટ ટ્રીક. તમે શોર્ટ ટ્રીક જુઓ, હું શીખવાડું છું. આપણે જોઈએ શોર્ટ ટ્રીકમાં એકદમ આપણે સરળતાથી જવાબ લઈ દઈશું. કાંઈ વધારે આની અંદર નથી, એકદમ સરળ જ છે. જો લો સૌપ્રથમ સ્થાન કિંમતની અંદર આપણે લખીએ અહીંયા એક કિંમત લખીએ. ચલો 55,453. ચલો હવે પ્રશ્ન આવો પૂછાણો કે રેખાંકિત કરેલા ભાગની સ્થાન કિંમત લખો. રેખાંકિત કરેલા ભાગની સ્થાન કિંમત લખો. ચલો રેખાંકિત કોની નીચે કરેલા છે? રેખાંકિત 4 ની નીચે છે. તમને દેખાય છે 4? ચલો
4 ની નીચે રેખાંકિત કરેલા પહેલા આપણે જોઈ લઈએ. તમે આમ લખશો એકમ દશક 100 એટલે કે 400. ચલો આવડી ગઈ. ઓકે, પ્રશ્ન સોલ્વ. એ બરોબર છે. પણ હવે તમને એના સિવાય બીજો પૂછે કે આ રેખાંકિત કરેલા ભાગ આપણે રેખાંકિત 4 ના રેખાંકિત કાઢી નાખીએ. ચલો હવે 5 ની નીચે રેખાંકિત કરેલા છે. ચલો રેખાંકિત કરેલા ભાગની સ્થાન કિંમત લખો. તો તમે આમ ગણવા બેસશો એકમ દશક 100 1000 10000. ના, આપણે કશું નહીં કરવાનું. આ 5 લખી દેવાના અને આની પાછળ જોજો, આની પાછળ કેટલા અંકો આવેલા છે? 1 2 3 4. તો કે પાછળ 4 શૂન્ય લગાવવાના છે. ચાલો મળી ગઈ કે ના મળી ગઈ? 50000. જોઈ લો, એકમ દશક 100 1000 1000 50000 આવી ગઈ કે ના આવી ગઈ? એકદમ શોર્ટમાં શીખવું છે હજી. ચલો બીજું ઉદાહરણ લઈએ. જો આપણે આ ઉદાહરણ આપણે કાઢી નાખીએ. એના પછી જુઓ, એના પછી અહીંયા હું એક આપણે થોડીક આપણે લાંબી સંખ્યા લખીએ, મોટી સંખ્યા લખીએ. ચલો જોઈએ, જોજો આ બાજુ બધાય લખીએ આપણે 65,33,92,546. ચલો હવે શું કરવું? હવે આમાં રેખાંકિત કરેલા ભાગની સ્થાન કિંમત લખો, અથવા કોઈ પણ અંક પૂછાઈ જાય શબ્દમાં. કેવી રીતે? ધારો કે 3 ની આપેલા 3 તો અહીંયા 2 આપેલા છે, તો કે 9 ની સ્થાન કિંમત લખો. તો કે આપેલ સંખ્યામાં અંક 9 ની સ્થાન કિંમત લખો. તો સંખ્યામાં તમારે 9 જોવાના. કઈ જગ્યાએ 9 છે? તો કે એકમ દશક 100 1000 10000. તો કે 90000. કેટલી થશે? 90000. બરોબર છે. ચલો હવે એના પછી જુઓ, એના પછી તમને એવું કહેવામાં આવે કે રેખાંકિત કરેલા ભાગની ચલો સ્થાન કિંમત લખો. તો રેખાંકિત કોની નીચે કરેલા છે? 6 ની નીચે. ચલો દેખાય છે બધાને? 6 ની નીચે. હવે ચલો શું કરવાનું? આ બાજુ જુઓ, આ 6 લખી દીધા. પાછળ આપેલા અંકો ગણો. ચલો 1 2 3 4 5 6 7 8. કેટલા અંકો છે? 8. કેટલી શૂન્ય કરવાની? 1 2 3 4 5 6 7 8. ચલો હવે ગણી નાખો. એકમ દશક 100 1000 1000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ. ચલો 60 કરોડ. થઈ ગઈ કે ના થઈ ગઈ? આવડશે બધાને? ઓકે, ક્લિયર. ચલો હવે કઈ ઉદાહરણ આપણે લેવું છે? હવે બસ કશું નહીં, એક જ શોર્ટ ટ્રીકમાં હવે યાદ રાખવાનું. ગમે તે અંક પૂછે તમને, XYZ અંક તમને પૂછી લે, એના પાછળ કેટલા અંકો આવેલા છે એટલી શૂન્ય તમારે લગાવી દેવાની. એનાથી તમને કઈ કિંમત મળશે? સ્થાન કિંમત. કઈ કિંમત મળશે? સ્થાન કિંમત. તો કે સ્થાન કિંમતમાં સ્થાનના આધારે એની કિંમત કઈ છે? હવે એનું સ્થાન એકમ દશક 100 1000 1000 લાખ 10 લાખ કરોડ અબજ કરોડ. બરોબર, જેટલી આપણે સ્થાન તમે બોલી શકીએ તેટલા સુધી એની કિંમત હોઈ શકે. ચલો સ્થાન કિંમતના આધારે પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે. કેવા પ્રશ્નો પૂછાતા હોય? જોજો આ બાજુ બધાય, કે તમને એવું કહેવામાં આવે કે આપેલ સંખ્યામાં 5 ની સ્થાન કિંમત, 5 ની સ્થાન કિંમત અને 4 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો? 5 ની સ્થાન કિંમત અને 4 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો? ચલો જોઈએ. 5 ની સ્થાન કિંમત કેટલી? તો 5 ની પાછળ 2 અંકો એટલે કે 500. 4 ની સ્થાન કિંમત કેટલી? કે 4 ની પાછળ 1 અંક એટલે કે 40. ચલો બંનેનો તફાવત એટલે શું કરવાનો? બાદબાકી. તમને તફાવત પૂછે, અંતર પૂછાઈ જાય કે બંને વચ્ચેનું અંતર કેટલું, તો પણ બાદબાકી કરવાની. બરોબર, કુલ મૂલ્ય કેટલું થાય એવું પૂછી લે. કદાચ તમને તફાવત ના પૂછે, બાદબાકી કરવાનું ના પૂછે, પણ એવું પૂછી લે કે બંનેનું કુલ મૂલ્ય કેટલું, તો કુલ પૂછ્યું એટલે આપણે શું કરવાનું? બોલો વિચારો. કુલ પૂછ્યું એટલે શું કરવાનું? સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. ચલો હવે આપણે આનો તફાવત કીધો છે, તો 500 માંથી 40 કાઢવાના છે. તો હવે આમાં આપણે બાદબાકી કરવાની બેસવાનું નહીં, સીધું 460. આવડી જાય કે ના આવડી જાય? તો બંને વચ્ચેનો તફાવત 460 જેટલો છે. ચલો તો હવે સ્થાન કિંમત તમારે પ્રશ્ન ઓકે સોલ્વ થઈ ગયો. હવે આવશે દાર્શનિક કિંમત. ચલો દાર્શનિક કિંમત એટલે કે સાહેબ શું? સ્થાન કિંમતમાં તો તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો, આગળ પણ ક્યાંક તમે સાંભળ્યું હશે સ્થાન કિંમત વિશે, પણ કે દાર્શનિક કિંમત અમે અહીંયા પહેલી વાર સાંભળીએ છીએ. તો જો બધા દાર્શનિક કિંમત એટલે દાર્શનિક કિંમતનો જ અર્થ એવો થાય છે કે એની એ જ કિંમત, એની એ જ સંખ્યા, એની એ જ સંખ્યા એટલે કે શું? એની એ જ સંખ્યા એટલે તમને XYZ સંખ્યા આપેલી હોય. ચલો એક ઉદાહરણ લઈએ
કે 53,45,000 બોલો 562. ચલો 53,45,562. હવે આની અંદર શું જોજો બધાય, સાંભળજો બધાય. 53,45,562 ની અંદર તમને અંક 4 ની દાર્શનિક કિંમત પૂછી લીધી, તો કે અંક 4 ની દાર્શનિક કિંમત અંક 4 જ થશે. કેટલી થશે? 4 જ. આપણે એની પાછળ કઈ શૂન્ય નહીં કરવાના, કોઈ એનું આપણે શતકના આધારે, 100 ના આધારે, 10 ના આધારે, 1000 ના આધારે કોઈ મૂલ્ય લખવાનું નથી. દાર્શનિક કિંમત એકદમ સરળ, એની એ જ કિંમત. ધારો કે તમને પૂછી લીધા 5, રેખાંકિત કરેલા ભાગ 5 ની, તો કે 5 ની 5 જ. કેટલી આવશે? 5. 2 ની, તો કે 2 ની 2 જ. એના પછી 6 ની, તો કે 6 ની 6 જ આવશે. તો તમે દાર્શનિક કિંમત પૂછે એનો અર્થ એવો થયો કે એની એ જ કિંમતમાં આપણે કોઈ બદલાવ કરવાનો નથી. ગમે ઉદાહરણ લઈ લો. ચલો આપણે એના સિવાયનું બીજું એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ 53,201. ચલો હવે તો કે 1 ની દાર્શનિક કિંમત 1, 0 ની દાર્શનિક કિંમત 0, 2 ની દાર્શનિક કિંમત તો કે 2, 3 ની દાર્શનિક કિંમત તો કે 3, 5 ની દાર્શનિક કિંમત તો કે 5. કશું કરવાનું જ નથી આની અંદર, એની એ જ કિંમત એટલે કે દાર્શનિક કિંમત. ચલો દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતમાં ખબર પડી કે બધાને? ક્લિયર? સમજાઈ ગયું? દાર્શનિક કિંમતની અંદર એવું પૂછે તો હવે આ બંનેનો પ્રશ્ન મિક્સ કરીને તમને નવોદયમાં ઘણીવાર પૂછાય છે. કેવી રીતે? જુઓ કે તમને એક સંખ્યા આપી દીધી, ધારો કે આપણે એક સંખ્યા લઈએ, ચલો XYZ સંખ્યા લઈ લઈએ. ઉદાહરણ તરીકે જોઈએ, અહીંયા આપણે એક સ્થાન કિંમત લખીએ અને દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત. ચલો એક સંખ્યા લખીએ. સંખ્યાની અંદર આપણે લખીએ 32. ચલો જો 32,503. ચલો હવે આપેલ સંખ્યાની અંદર અંક 3 ની સ્થાન કિંમત, અંક 3 ની સ્થાન કિંમત અને અંક 3 ની દાર્શનિક કિંમત બંને વચ્ચેનો તફાવત લખો. ચલો તફાવત આપણે આપવાનો છે. તફાવત એટલે શું થાય? બાદબાકી. ખબર જ છે બધાને? તફાવત એટલે શું થાય? બાદબાકી. તફાવત પૂછે કે અંતર પૂછાય, બંનેનો અર્થ એક જ થાય છે કે બાદબાકી. ચલો હવે આપણે 3 ની સ્થાન કિંમત, ચલો હમણાં જ આપણે શીખ્યા કે 3 ની સ્થાન કિંમત, તો એકદમ શોર્ટ રીતમાં 3 ની પાછળ કેટલા અંકો આપેલા છે? 1, 2, 3, 4. કેટલા શૂન્ય કરવાના? 1, 2, 3, 4. ચલો 4 શૂન્ય થઈ ગયા. હવે શું કરવાનું? 3 ની દાર્શનિક કિંમત, તો કે 3 ની દાર્શનિક કિંમત 3 ની 3 જ થાય. શું થશે? 3 ની 3 જ. ચલો બંને વચ્ચે શું કીધું હતું હવે આપણને? તફાવત. તો બંને વચ્ચે તફાવત કરવાનો છે તો કે બાદબાકી. તફાવતનો અર્થ જ બાદબાકી થાય. તો કે 30,000 માંથી 3 કાઢો. 30,000 માંથી 3 કાઢો તો કે 29,997. ચલો આવી ગયો જવાબ આપણો. આવી રીતે તમારે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાઈ શકે. હવે એના સિવાય બીજું ઉદાહરણ લેવું હોય તો પણ આપણે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. ચલો હવે એવું પૂછી લે કદાચ કે અહીંયા એક સંખ્યા આપી છે 55,201. ચલો તમને કીધા શૂન્યની સ્થાન કિંમત લખો. શૂન્યની સ્થાન કિંમત, તો કે શૂન્યની સ્થાન કિંમત શું થશે? શૂન્ય તો કે એકમ અને દશકના સ્થાનમાં છે. તો ચલો એકમ અને દશકના સ્થાનમાં છે એટલે કે શૂન્ય આપણે પહેલા કિંમત લખીએ. દશકના સ્થાનમાં છે એટલે કે 0 ગુણ્યા 10. હવે શૂન્યનો કોઈ પણ સાથે ગુણાકાર શૂન્ય જ થાય. હંમેશા યાદ રાખવાનો, ક્યારે ભૂલવાનો નહીં કે શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો. XYZ સંખ્યા તમે 1 લઈ લો, લાખ લઈ લો, 1000 લઈ લો, 50,000 લઈ લો, શૂન્યનો ગુણાકાર જો કોઈ પણ સાથે કરેલો હશે તો એનો જવાબ શૂન્ય જ થાય. તો પછી આ શૂન્યની સ્થાન કિંમત કેટલી થશે? શૂન્ય જ. શૂન્યની દાર્શનિક કિંમત કેટલી થશે? શૂન્ય. તો ચલો હવે તમને એવું પૂછી લે કે રેખાંકિત કરેલ અંકની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત જણાવો. તો કે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, તો કે બંનેનો એક જ જવાબ આવે છે શૂન્ય. તો આપણે કયો ઓપ્શન ટિક કરવાનો? શૂન્ય વાળો ઓપ્શન ટિક કરવાનો. ચલો આવડી જાય કે ના આવડી જાય? ચલો બરાબર સમજાઈ ગયું બધાને? ઓકે. ચલો હવે આપણે ત્રીજી આપણે જે કિંમત ભણવાના છીએ સરસ મજાની, આ બે કિંમત પછી આપણે આશરે કિંમત. ચલો આશરે કિંમત ની અંદર શું આવશે જોઈએ હમણાં આપણે. ચલો આશરે કિંમત લઈએ.
આશરે કિંમત એટલે કે એનો બીજો અર્થ શું થશે? આશરે કિંમતનો બીજો અર્થ થાય અંદાજિત કિંમત. ચલો આશરે કિંમત એનો બીજો અર્થ થશે અંદાજિત કિંમત. નામ જેવો જ એનો અર્થ છે. જોજો બધાય, આસન મૂલ્ય પણ કહેવાય છે. અંદાજિત કિંમત, આશરે કિંમત, આસન મૂલ્ય એનું ત્રીજું નામ પણ છે આસન મૂલ્ય. તમને કદાચ આ નામ ના પૂછે અને પ્રશ્નની અંદર આસન મૂલ્ય પૂછાઈ જાય તો પછી એ અલગ નથી, એ આશરે કિંમત જ છે. ધ્યાન આપજો બધાય. આશરે કિંમત, અંદાજિત મૂલ્ય, આસન મૂલ્ય બધું એક જ છે. તો કે આ આશરે કિંમત એટલે શું? નામ જેવો જ અર્થ, આશરે, અંદાજિત. આપણે ચોક્કસ નથી, અંદાજિત કિંમત લગાવવાની. ચલો એક ઉદાહરણ આપણે આપીએ. તમે બધાએ ખરીદી કરવા માટે તમારા પપ્પા મમ્મી જોડે તમે એમને લઈને અથવા મોટા ભાઈને લઈને બજારમાં જતા જશો. ત્યાં દુકાનની અંદર ધારો કે તમે કપડા લીધા. હવે એ કપડાની કિંમત થઈ છે 1152 રૂપિયા. દુકાનદારે તમને કિંમત કીધી 1152 રૂપિયા. તો હવે 1152, તો તમે એને એવું કહેશો કે ના 1152 ના ગણો, તમને રાઉન્ડ ફિગર 1100 રૂપિયા ગણો. રાઉન્ડ ફિગર આપણે શબ્દ વાપરીએ કે અંદાજિત તમે ગણો ને 1100 લઈ લો. 1152 અમે આપીશું નહીં. શું કહેશો? 1100 કે 1200 કહીએ? ના, 1200 આપણે વધારે અપાતા છે, ના અપાય. તો પછી શું કરવાનું? 1100 રૂપિયા લઈ લો. તો કે કેમ એમ? કેમ આપણને એને 1100 કીધા? કેમ 1152 ના 1151 ના કીધા? 1149 ના કીધા? 1147 ના કીધા? એનું કારણ છે, કારણ કે આપણે 1152 ધારો કે કિંમત હતી, તો પછી એની નજીક સરળતાથી આપણે જે વાંચી શકીએ, સમજી શકીએ, લખી શકીએ, આપણે સરળતા પડે. એટલે કે શૂન્ય વાળી સંખ્યા 1100, નજીકમાં કઈ સંખ્યા હતી? 1100, એટલા માટે એને 1100 કીધા. ચલો તો હવે આશરે કિંમતને આપણે બરોબર સમજી લઈએ. જોજો બધાએ. ચલો આશરે કિંમતમાં કેવું હોય જોજો બધાએ. આશરે કિંમત એટલે કે અંદાજિત કિંમત. તો સૌ પ્રથમ એક ઉદાહરણ આપણે લઈએ. અહીંયા લખીએ 35,221. ચલો કે 35,221. દરેકના ભાગ તમને ખબર જ છે. આ એક એકમના સ્થાનમાં, બે દશકના સ્થાનમાં, આ બે શતકના સ્થાનમાં, 5,000 સ્થાનમાં, 3 10,000 સ્થાનમાં. તો શરૂઆત આપણે આસન કિંમત આ એક રકમ લીધી. આનો આપણે ઉદાહરણ હમણાં સમજી લઈએ. શરૂઆત આપણે નાની સંખ્યાથી કરીએ. ચલો તમને એવું આપેલું હોય, ધારો કે 12 આપેલા છે. શું આપેલું છે? 12. એક ઉદાહરણ આપ્યો 12. તો કે 12 ની આશરે કિંમત કેટલી થશે? તો કે 12 ની આશરે કિંમત 12 કોની નજીક વધારે છે? એમાં કઈ શૂન્ય વાળી સંખ્યા એની બરોબર નજીક છે? એને કઈ શૂન્ય વાળી જેને આપણે સરળતાથી સમજી શકીએ, વાંચી શકીએ, મતલબ કે નજીકમાં. તો પહેલા તો જોઈએ 12 કોની વચ્ચે આવે? તો કે સાહેબ 10 અને 20 ની વચ્ચે 12 આવે છે. આવે છે કે નહીં આવતા? ચલો તો જોઈએ 10 અને 20 ની વચ્ચે 12 આવશે તો કોની નજીક વધારે આવશે? કોની નજીક આવશે? 20 ની નજીક આવે છે? ના, 20 ની અંદર 8 નો તફાવત છે. 12 માં 8 ઉમેરીએ તો 20 થાય છે. તો પછી 10 ની નજીક? હા, 10 ની નજીક આવશે, કારણ કે 10 માં 2 ઉમેરો એટલે તમને શું મળી જશે? 12. તો કે 12 ની અંદાજિત કિંમત 10 થશે. કેટલી થશે? 10. તો ચલો બીજું ઉદાહરણ લઈએ એના સિવાય. ચલો ઝડપી આ બાજુ કે આપણે લીધા 17. કેટલા લીધા? 17. તો કે સાહેબ 17 એ પણ કે 10 અને 20 ની વચ્ચે જ છે, પણ નજીક કોની વધારે છે? તેમાં દશકના આધારે એટલે કે 10 ના આધારે 10 અને 20 આ બંનેની વચ્ચે 20 ની વધારે નજીક છે. તો આની આશરે કિંમત થશે 20. કેટલી થશે? 20. ચલો સમજાઈ ગયું આની અંદર? આ દશકના આધારે છે. જોજો 2 અંકની સંખ્યા એટલે કે દશકના આધારે. ધારો કે તમને પૂછી લીધું 78. ચલો 78 પૂછ્યું તો હવે શું કરવાનું? તો કે આ 10 ના આધારે અંદાજિત કિંમત લખવાની. 10 ના આધારે એટલે દશકના આધારે 70 અને 80 આ બંનેની વચ્ચે 78 આપેલા છે, પણ નજીક કોની છે? તો કે 80 ની નજીક વધારે છે, કારણ કે 2 નો જ તફાવત છે. 2 ઉમેરી લીધા એટલે તમને 80 મળી જશે. જ્યારે 78 માંથી 8 બાદ કરો ત્યારે 70 થાય છે. તો પછી આશરે કિંમત કેટલી થશે? 80. કેટલી થશે? 80. ચલો હવે જોઈએ. હવે આ તો બરોબર છે, પણ વચ્ચેની સંખ્યા તમને પૂછી લીધી કે ધારો કે
આપણે લઈએ 15. ચલો 15 કોની વચ્ચે આવે છે? તો કે 10 અને 20 ની વચ્ચે, 10 અને 20 ની વચ્ચે. પણ 15 બંનેની વચ્ચે જ છે, એક્ઝેક્ટ વચ્ચે, નથી 10 ની નજીક નથી 20 ની નજીક. તો આમાં કન્ફ્યુઝન. બોલો હવે શું કરવું? આને આપણે આમાં સમાવેશ કરવો, પેલામાં સમાવેશ કરવો? કારણ કે આપણે શું કહેતા હતા આગળ? આપણે એવું કીધું કે જેની નજીક હોય એ એની કિંમત થાય. ધારો કે 17 તો કે 20, 12 તો કે 10, 13 તો કે 10, 14 તો પણ 10, 16 પૂછી લીધા તો 20, તો પછી 15. તો હવે જોજો, તો જ્યારે આવી સંખ્યા પૂછી લે તો એનો સમાવેશ એના પછીની મોટી સંખ્યામાં, એટલે કે તમારે 10 માં નહીં, એ 15 પછી કેટલા આવશે? 20. એ મોટી સંખ્યામાં એનો સમાવેશ કરવાનો. તો આની આશરે કિંમત 20 થશે. યાદ રાખવાનું, એની મોટી એના પછી આવતી સંખ્યા. 10 એ 15 પહેલા આવે છે, જ્યારે 20 એ 15 પછી અને 15 કરતા મોટી પણ છે. તો આપણે 15 નો સમાવેશ હંમેશા મોટી સંખ્યામાં થશે, એટલે કે 20 ની અંદર આવી ગયો. હવે એવી રીતે 25 પૂછી લીધા તો કે 30 ની અંદર આવશે. ચલો 35 પૂછી લીધા તો એ પણ 40 ની વચ્ચે આવશે. ચલો હવે 55 તમને કીધું તો કે એ 60, એની આશરે કિંમત કેટલી? 60. હવે આ દશકના આધારે આપણે આશરે કિંમત ભણ્યા. હવે તમે જોશો શતકના આધારે. કોના આધારે? શતકના આધારે. ચલો શતકના આધારે આપણે કિંમત લઈએ તો કે શતકમાં કેવું હોય? તો કે શતકની અંદર જોજો, શતક એટલે 100, એ તો તમને ખબર છે. એકમ, દશક, શતક એટલે કે 100. ચલો શતકમાં આપણે એક ઉદાહરણ લઈએ, 102. પેલું આપણે સરળ ઉદાહરણ સમજી લઈએ. ચલો 102. 102 એટલે કે કોની વચ્ચે? પહેલા એ જોઈએ. બોલો કોની વચ્ચે છે 102? તો કે 100 અને 200 ની વચ્ચે. ના ના, 102 એ 100 અને 110 ની વચ્ચે પણ હોય કે ના હોય? પણ હાલમાં આપણે શતકની વાત છે. કોની વાત છે? શતક એટલે કે 100 ના આધારે. 100 ના આધારે વાત હોય તો આપણે 100 ની ગેપ લેવાની, 10 ની ગેપ લેવાની નહીં. જો તમને 222 પૂછી લીધા તો કે 200 અને 300 ની વચ્ચે હોય છે, એટલે કે 200 ને 300, પછી આપણે એની અંદર 220 અને 230 ગણવાના નહીં. ચલો ખબર પડી કે બધાને? હવે જોઈએ, હવે આપણે એની આશરે કિંમત લખીએ. ચલો 100 અને 2. 102 100 અને 200 ની વચ્ચે શતકના આધારે, પણ કોની નજીક? 100 ની નજીક કે 200 ની નજીક? તો આપણે જોઈએ 102 એટલે કે 100 ની વધારે નજીક હોય. ખાલી 100 ની અંદર આપણે 2 જ ઉમેરીએ તો 102 તમને મળી જાય. જ્યારે 200 એટલે કે 98 બાદ કરીએ ત્યારે 200 માંથી 98 બાદ કરીએ ત્યારે 102 મળે છે. તો પછી 100 ની અંદાજિત કિંમત, આ 102 ની અંદાજિત કિંમત 100 થશે. કેટલી થશે? 100. ચલો ક્લિયર? આટલા સુધી સમજાઈ ગયો? હવે જોઈએ 222. તો કે 200 અને 300 ની વચ્ચે હતા, બરોબર. પણ હવે આપણને આશરે કિંમતનો પ્રશ્ન પૂછાઈ ગયો. તો આશરે કિંમતમાં શું લખવાની? આની આશરે કિંમત તો કે શતકના આધારે. શતકના આધારે આની આશરે કિંમત થશે 200. કેવી રીતે? કારણ કે 200 ની વધારે નજીક છે. ફક્ત 200 માં 22 ઉમેરીએ એટલે તમને 222 મળી જાય. જ્યારે 300 તો એનાથી બહુ દૂર છે, તો પછી આપણે 300 લખવાના નહીં. તો હવે એના જેવો જ આપણે ફરીથી બીજો કન્ફ્યુઝન વાળો પ્રશ્ન કે સાહેબ વચ્ચેની સંખ્યા પૂછાય કે 250, તો શું કરવું? એના જેવું જ કે 250. ફરીથી આપણે વચ્ચેની સંખ્યા નથી 200 માં નથી 300 માં, બરોબર વચ્ચે છે, કોઈની નજીક નથી. તો હમણાં કીધું એનો એ જ નિયમ આમાં લાગુ પડે કે એના પછી આવતી સંખ્યા અને એના કરતા મોટી સંખ્યા એટલે કે 300 માં આનો સમાવેશ થશે. શેમાં થશે? 300 માં. ચલો આટલા સુધી સમજાઈ ગયું. હવે આ શતકના આધારે હતું અને દશકના આધારે. હવે આપણે લઈએ 1000 ના આધારે. ચલો 1000 ના આધારે ગણીએ. 1000 માં પણ એના જેવું છે, એની એ જ રીત કે કશું કરવાનું નહીં. હવે આપણે દશકમાં 10 ગણ્યા, શતકમાં 100 ગણ્યા અને 1000 માં 1000 ગણવાના છે. કેટલા ગણવાના છે? 1000 નો ફરક લેવાનો. ચલો 1000 ની અંદર લઈએ એક ઉદાહરણ. એક તો સરળતાથી જોજો, બધા ધ્યાન આપજો, મજા આવશે. એકદમ સરળ છે, ગણિત સાવ સહેલું છે. કિંમત આજે આપણે કિંમત ભણી લઈએ. કિંમતની અંદર કોઈ પ્રશ્ન રહેવો ના જોઈએ. કિંમત એટલે કે બધાની કિંમત સમજાઈ જવી જોઈએ. આશરે કિંમત, તમારી કિંમત, મારી કિંમત, બધાની કિંમત સમજાઈ જશે. જોજો
અંદાજિત કિંમત, દાર્શનિક કિંમત, સ્થાન કિંમત. ચલો હવે લઈએ આપણે 1000 ના આધારે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે જો 1221 આપણે ઉદાહરણ લીધું. 1221 એક સંખ્યા લઈ લીધી. ચલો 1221 એટલે કે 1221 ની અંદર કોની આની કિંમત, આશરે કિંમત કેટલી થશે, અંદાજિત મૂલ્ય કેટલું થશે, આસન મૂલ્ય કેટલું થશે. આવી રીતે પ્રશ્ન પૂછાઈ ગયો તમને. ધારો કે 1221 નું આસન મૂલ્ય જણાવો. તો કે આસન મૂલ્ય જણાવો, બરોબર છે, પણ કોના આધારે? 1000 ના આધારે. કોના આધારે? 1000 ના આધારે. મતલબ કે તમારે 1000 માં આનું સ્થાન જોવાનું, પછી આની અંદર દશક, શતક, 100 બીજું કશું જોવાનું નહીં. એકમ, દશક બીજું ભૂલી જવાનું, 1000 માં જોવાનું. તો જોઈએ, ચલો એકમ, દશક, 100, 1000. 1000 માં 1000, 1221. તો કે 221, 1000 પછી 221 કોની વચ્ચે છે? બોલો બોલો, કોની વચ્ચે છે? 1000 અને 2000 ની વચ્ચે. કેટલાની વચ્ચે? 1000 અને 2000 ની વચ્ચે. ચલો 1000 અને 2000 ની વચ્ચે તમને ખબર છે કે 1221 આપેલા છે. ચલો 1221 બે ની વચ્ચે, 1000 અને 2000 ની વચ્ચે. પણ 1000 ના આધારે આસન કિંમત પૂછી છે આપણને. તો 1221 ને આસન મૂલ્ય એટલે કે અંદાજિત મૂલ્ય કેટલું થશે? કોની વધારે નજીક છે? તો કે સાહેબ 1000 ની વધારે નજીક છે કે નહીં? કારણ કે 1000 ની અંદર તમે 221 ઉમેરશો એટલે તમને 1221 મળી જશે. જ્યારે 2000 માંથી તમે 800 જેટલા બાદ કરશો ત્યારે તમારી કિંમત 1221 થાય છે. તો પછી આપણે વધારે નજીક કોણ પડ્યો? બોલો, 1000 પડ્યા કે ના પડ્યા? તો આપણે 1221 નું અંદાજિત મૂલ્ય 1000 બનશે. શું થશે? 1000. કેટલા થશે? 1000. ચલો આવી જ રીતે તમને ધારો કે ઉદાહરણ લઈએ આપણે 2830. ચલો 2830. તો કે આ કોની વચ્ચે છે? 1000 ના આધારે. તો એકમ, દશક, 100, 1000. ચલો 1000 માં 2000 કેટલા છે? 2000. 2830. તો એ 2000 અને 3000 ની વચ્ચે. ચલો તો અહીંયા લખીએ આપણે 2000, 3000, બરોબર, 2000 અને 3000. તો સાહેબ 1000 અને 5000 ની વચ્ચે પણ 2830 આવે છે. પણ આપણે 1000 ના આધારે કીધું. જોજો બરાબર, 1000 ના આધારે કીધું તો આપણે અહીંયા જોવાનું એકમ, દશક, 100, 1000. 1000 માં 2000 છે. કેટલા છે? 2000. હવે 2000 માં આના ઉપર 830 છે. મતલબ કે 1000, 2000 પછી તરત જ શું આવશે? કયા 1000 આવશે? 3000. તો 2000 અને 3000 વચ્ચે જ આપણે આની આસન કિંમત આવશે. આસન કિંમતનો અર્થ જ એવો થાય કે નજીકમાં એની શૂન્યવાળી સરળતાથી સમજી શકાય એવું અંદાજિત મૂલ્ય, આસન મૂલ્ય. ચલો તો 2830. 2000 ઉપર કેટલા છે? 830. તો જોઈને ખબર પડી જશે. બોલો શું આવશે આની અંદર? હા, 3000. શું આવશે? 3000. કારણ કે 3000 માં ખાલી કેટલા બાકી રહી ગયા? તો કે 170 ઉમેરો એટલે તમને સીધા 3000 મળી જાય. મળી જાય કે ના મળી જાય? તો પછી આની અંદાજિત કિંમત તમને મળશે 3000. ચલો આવડી જાય કે ના આવડી જાય બધાને? એકદમ સરળ. હવે જોજો એના પછી તમને જો વચ્ચેની સંખ્યા, આપણે પેલા જેવું લોચા વાળો કે વચ્ચેની સંખ્યા પૂછી લીધી. કેવી સંખ્યા? ધારો કે 1500. ચલો 1500 નું 1000 ના આધારે. કોના આધારે? 1000 ના આધારે તમારે આનું આસન મૂલ્ય લખવાનું છે. કદાચ 1500 કિંમત આપી હોય અને તમને 1500 નો પ્રશ્ન કર્યો હોય અને કે શતક ના આધારે આનું આસન મૂલ્ય લખો. તો કે સાહેબ શતક ના આધારે. તો ચલો શતક ના આધારે કીધું તો પહેલા જુઓ એકમ, દશક, શતક. એટલે કે શતકમાં 5 આપેલા છે. કેટલા આપેલા છે? 5. અને પાછળ જુઓ 500. તો કે 500 તો એનું અંદાજિત મૂલ્ય આપેલું જ છે. આમાં આપણે કઈ નહીં કરવાનું. 1500 નું શતકના આધારે અંદાજિત મૂલ્ય 1500 જ થશે. કારણ કે તમને અહીંયા 65 શૂન્યવાળી સંખ્યા આપી દીધી છે. તો પછી આપણે એની અંદર વધારે કોઈ સંખ્યા ઉમેરવાની જરૂર નથી. ચલો તો જોજો બધાએ. હવે 1500 નું શતકના આધારે ચલો 1500 થાય છે. પણ 1000 ના આધારે પ્રશ્ન કર્યો. કોના આધારે? 1000 ના આધારે. તો કે 1000 ના આધારે શું લખવું? તો 1000 ની આધારે 1500 એ અહીંયા ગણીએ એકમ, દશક, 100, 1000 એટલે કે 1000. કેટલા 1000? 1000. અને 1000 પછી કયા 1000 આવશે? 2000. તો ચલો 1000 અને 2000 ની વચ્ચે 1500 આવે છે. ચલો પણ બરોબર વચ્ચે આવે છે.
હવે એનો સમાવેશ એમાં કરવાના 1000 માં કરવા છે ના 2000 માં કરવા છે ના તો પછી શું કરવું તો કે આ બંને વચ્ચે છે તો મેં હમણાં આપણે આગળ શીખવાડ્યું હતું કે આવી સંખ્યા આવે જ્યારે વચ્ચેની ત્યારે એનો સમાવેશ એના પછીની અને તરત જ મોટી આવતી સંખ્યામાં કરવાનો તો 1500 કરતા 1000 તો નાના છે તો એના પછી સંખ્યા કઈ આવે છે 2000 તો પછી આનું 1000 ના આધારે આસન મૂલ્ય બનશે 2000 ચલો આવડી જાય કે ના આવડી જાય ફરીથી જો હવે આપણે એકદમ સરળતાથી 2500 પૂછ્યા તો કેટલા આવશે 3000 5500 પૂછી લીધા તો 6000 7500 પૂછી લીધા તો 8000 આવડી જાય કે ના આવડી જાય જો એકદમ સરળ છે હવે 500 પૂછી લીધા તો કે 500 નું 1000 ના આધારે આસન મૂલ્ય લખો તો કે 500 તો કે શતક સુધી જ આપેલા છે અહીંયા કે 1000 તો આપેલા જ નથી જો એકમ દશક 100 5 શતકમાં આપેલા છે તો 1000 ના આધારે તો એ જોવાનું તમારે કે 500 કયા વચ્ચે આવે તો કે સાહેબ 0 અને 1000 ની વચ્ચે આવે છે તો પછી એનો સમાવેશ આપણે 1000 માં કરવાનો કારણ કે 500 વચ્ચે છે એ તો તમને ખબર છે તો એના પછી આવતી તરત મોટી સંખ્યા એટલે કે 1000 એની અંદર 500 આવી જશે ચલો હવે તમે શરૂઆતથી કરીને હવે 3 આપણે કિંમત ભણ્યા જોજો સંખ્યા અને સંખ્યા પદ્ધતિમાં શરૂઆતનો બેઝિક આપણું નોલેજ એટલે કે સ્થાન કિંમત દાર્શનિક કિંમત આશરે કિંમત એટલે કે અંદાજિત કિંમત આસન મૂલ્ય આ 3 કિંમતનું મૂલ્ય તમને શીખવું પડશે તો જ તમને એના પ્રશ્નો આગળ જે આપણે એના પ્રશ્નો પૂછાય છે કે એનો તફાવત કેટલો સ્થાન કિંમત દાર્શનિક કિંમતનો મૂલ્ય કેટલો એનું અંતર કેટલું કુલ મૂલ્ય કેટલો થશે એનો ગુણાકાર કેટલો થશે તો આવો બધો પ્રશ્ન ક્યારે આવડશે જ્યારે તમને સ્થાન કિંમત દાર્શનિક કિંમત અને આશરે કિંમતનું મૂલ્ય ખબર હશે ત્યારે તો હવે આની અંદર કોઈ પ્રશ્ન રહેવો ના જોઈએ ફરીથી જોઈ લેજો બધાય કે સ્થાન કિંમત તેના સ્થાનના આધારે હોય એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ કરોડ જેટલા સુધી અબજ સુધી તમને જેટલા સુધી સંખ્યા લખી શકો તેટલા સુધી બરોબર સંખ્યા અગણિત હોય છે પણ તમને ખબર છે ચલો તો હવે જો તમને શોર્ટ ટ્રીકમાં આપણે શીખવાડેલું છે કે 5 શતકના આધારે હોય તો એની પાછળ 2 અંકો હોય તો કે 2 શૂન્ય બરોબર 4 ધારો કે 1000 ના સ્થાનમાં છે તો કે 4 ની પાછળ 3 અંકો આપેલા હતા તો એની પાછળ 3 શૂન્ય લગાવી દેવાના પછી આપણે એની અંદર 4000 બીજું આપણે વાંચવા બેસવાનું નહીં કારણ કે ટૂંક સમયમાં જ આપણો પ્રશ્નનો ઉત્તર આવી જવો જોઈએ નવોદયની અંદર આપણને પ્રશ્ન આવડે અને એની સાથે સાથે ઝડપી આવડે એ મહત્વનું છે એટલે કે ટૂંક સમયમાં તમારે જવાબ આપવાનો રહેશે તો આવી શોર્ટ ટ્રીક થી જો તમે શીખશો તો જ તમને આવડશે ચલો હવે ધ્યાન આપજો એના પછી સ્થાન કિંમત પછી દાર્શનિક કિંમત તો દાર્શનિક કિંમતમાં કેવું હતું દાર્શનિક કિંમતમાં એની એ જ કિંમત ધારો કે તમને કોઈ પણ લાંબી સંખ્યા પૂછી લીધી 5,32,46,201 હવે એની અંદર 2 ની દાર્શનિક કિંમત લખો તો 2 આપણે વાંચવા બેસવાનું નહીં 2 તો કે 2 5 ની પૂછી તો કે 5 ની 5 0 ને કીધી તો 0 ની 0 3 ની કીધી તો કે 3 ની 3 મતલબ કે એની એ જ સંખ્યા દાર્શનિક કિંમત એકદમ સહેલી બધા કરતા દાર્શનિક કિંમત સહેલામાં સહેલી કિંમત દાર્શનિક નો અર્થ જ એ થાય કે એની એ જ એનું મૂલ્ય બદલાય જ નહીં 5 કીધું તો કે 5 ની 5 2 કીધું તો કે 2 ની 2 રેખાંકિત કરેલા ભાગની દાર્શનિક કિંમત લખો હવે રેખાંકિત ધારો કે 3 ની નીચે કીધા હોય તો કે 3 ના 3 ચલો આવડી જાય કે ના આવડી જાય હવે એના પછી આપણે લીધી આશરે કિંમત અંદાજિત કિંમત જે આપણે અંદાજિત કિંમત લખવાની છે દશકના આધારે એકમના આધારે 100 ના આધારે એટલે કે શતકના આધારે 1000 ના આધારે આટલા સુધી આપણે ભણ્યા એની અંદર તમને આશરે કિંમત એટલે કે શૂન્ય એની અંદર આવતો નજીકમાં નજીક સંખ્યા શૂન્ય વાળી તો કે દશકના આધારે ધારો કે 12 કીધા આપણને તો કે 12 એ 10 અને 20 ની વચ્ચે આવે છે પણ નજીક કોની આવે છે નજીક તો જોઈએ જો 12 એ 10 માં 2 ઉમેરીએ તો પછી 12 થાય કે ના થાય અને 20 માંથી આપણે 8 બાદ કરીએ ત્યારે 12 મળે છે તો તમે જુઓ વધારે વધારે નજીક કોણ છે 10 કે 20 10 તો પછી એની આશરે કિંમત 10 બનશે બરોબર આ 10 ના આધારે હતું હવે જો તમને એ જ પ્રશ્ન શતકના આધારે કીધો હોય તમને એક સંખ્યા શતકના આધારે કીધી ધારો કે 135 હવે કે 135 135 100 અને 200 આ બંનેની વચ્ચે હોય છે શતકના આધારે પણ 100 ની અંદર 35 ઉમેરો એટલે તમને 135 મળી જાય અને 200 માંથી તમે 65 બાદ કરો ત્યારે તમને 135 મળશે તો પછી આપણે 100 લખવાના 200 તો કે 100 એટલે કે આવી આશરે કિંમત પણ સહેલું છે સાવ સહેલું છે જોઈને આવડી જાય એવું છે
આપણને કન્ફ્યુઝન એક જ સંખ્યામાં થાય કે એની વચ્ચેની સંખ્યા આપી હોય તો એનો સમાવેશ કઈ જગ્યાએ કરવાનો, એ પણ મેં તમને શીખવાડી દીધું. એના પછી આવતી સંખ્યા મોટી સંખ્યા 15 તો કે 20, 35 તો કે 40, 155 તો કે 155 તો 200 માં જવાનું, 150 પૂછી લીધા તો કે 200, બરોબર, 1500 પૂછી લીધા તો કે 2000. ચલો આવડી જાય કે ના આવડી જાય? આ ત્રણ કિંમતો હવે પાકી તમારે મોઢે હોવી જોઈએ. ચલો હવે એના કરતા આપણે એક કદમ આગળ જઈએ. હજી જુઓ, બધા ધ્યાન આપજો. કિંમત વિશે તમે ભણ્યા, સ્થાન કિંમત, દાર્શનિક કિંમત અને અંદાજિત કિંમત. હવે આપણે એના પછીનો મુદ્દો લઈ લઈએ, સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા. જે નામ પ્રમાણે તમને આમ શીખેલા જ છો તમે, આગળના આપણે પૂર્વ જ્ઞાન આધારિત તમે એનું નોલેજ ધરાવો જ છો કે સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા. પણ આપણે અહીંયા ટ્રીકમાં શીખવાનું છે, શોર્ટ ટ્રીકમાં એકદમ સરળતાથી. આવડી જાય કે ના આવડી જાય? જોજો બધાને આવડી જશે. આ બધા આપજો બધા કે સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. આપણે બે વિભાગ પાડીએ. ચલો, સૌથી નાની સંખ્યા આ બાજુ લખીએ, સૌથી નાની સંખ્યા. હવે આમાં કેવું હોય જુઓ, આપણો પાઠ સંખ્યા અને સંખ્યા પદ્ધતિ, એની અંદર આજ શીખવાનું હોય કે સંખ્યા ઉપરની મૂળભૂત ક્રિયાઓ. સંખ્યા ઉપરની ક્રિયાઓ એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધી ક્રિયાઓ કહેવાય. અને સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા, પછી નાની સંખ્યાનો સરવાળો, મોટી સંખ્યા એમાં ઉમેરો, દાર્શનિક કિંમત લખો, એની સ્થાન કિંમત લખો, એની અંદાજિત કિંમત લખો. તમને આમ ગમે તે રીતે પ્રશ્ન આડા અવળા પૂછાય, પણ જો તમે એના વિશે નોલેજ ધરાવતા હો તો તમને ગમે તે ટાઈપનો પ્રશ્ન પૂછાય પણ એ પ્રશ્ન તમને આવડી જશે, બરોબર. તો હવે આપણો બીજો વિભાગ છે જે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. ચલો જોઈએ, સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યામાં શું હોય. પહેલા તો સંખ્યા અંકોની હોય તો તમને ખબર જ છે. ચલો હવે અહીંયા હું લખું 1. ચલો આની અંદર અંક કેટલા? તો કે એક જ. કયો? તો કે 1. ચલો હવે એના પછી 9. તો કે આની અંદર અંક કેટલા? તો કે 9. કારણ કે એની અંદર 9 અંક છે. ના, 9 અંક આપેલા છે પણ અંક એક જ અંકની સંખ્યા 9. કેટલા અંકની? એક જ અંકની. હવે લઈએ 10. 10 ની અંદર કેટલા અંકો હોય? તો કે 2 અંકો. કયા કયા? તો કે 1 અને 0. ચલો હવે એના પછી 55. તો કે 2 અંકો, 5 અને 5. 105 3 અંકો, 105. આવી રીતે તમને ગમે તે અંકની પૂછે. ધારો કે આપણે એક સંખ્યા લખીએ અહીંયા. ચલો આવી એક સંખ્યા લખી. કેટલા અંકની સંખ્યા બની કહેવાય? તો અંકો ગણી નાખવાના. 1 2 3 4 5 6 7 8. તો કે 8 અંકની સંખ્યા. કેટલા અંકની સંખ્યા? 8 અંકની સંખ્યા. હવે જોઈએ આ બાજુ જુઓ કે સૌથી નાની સંખ્યા 1 અંકની તમને સંખ્યા પૂછી લીધી. સંખ્યાઓના પ્રકાર પણ આવશે આગળ. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ. એમાં પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ ના થાય. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જો 1 થી ચાલુ થતી હોય તો 1 જ હોય. તો એની પહેલા તમે અહીંયા જુઓ કે સૌથી નાની સંખ્યા 1 અંકની પૂછે તો 1. કેટલા? 1. કારણ કે 1 થી ચાલુ થાય તો 1 જ હોય કે ના હોય? સૌથી નાનામાં નાની 1 થી ચાલુ થાય તો 1 જ હોય. એના પછી 2 આવે એ એના કરતા વધી જાય મોટા, 2 પછી 3 એ એના કરતા વધી જાય. તો પછી સૌથી નાની 1 અંકની સંખ્યા 1. હવે સૌથી મોટી 1 અંકની સંખ્યા. તો કે સૌથી મોટી 1 અંકની સંખ્યા 9. કારણ શું એનું? એનું કારણ એ, કારણ કે 9 પછી તરત જ આવશે 10 અને 10 ની અંદર 1 અંક હોતા નથી. 10 ની અંદર કેટલા અંકો હોય છે? 2 અંકો. તો પછી 10 2 અંકની સંખ્યા કહેવાય. કેટલા અંકની કહેવાય? 2 અંકની. જુઓ 1 એ 1 અંકની કહેવાય અને 10 ને આપણે લખીએ 2 અંકની સંખ્યા. કેટલા અંકની સંખ્યા? 2 અંકની સંખ્યા. ચલો આની અંદર 9 1 અંકની સંખ્યા. હવે જુઓ 10 2 અંકની સૌથી નાની સંખ્યા. હવે 10 પછી આપણે 2 અંકની સંખ્યા કઈ જગ્યા પૂરી થાય? મતલબ કે 2 અંકની છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ? તો કે 99. એટલા સુધી તમે જાણો છો કે 99. કારણ કે 99 પછી સીધા આવી જાય 100 અને 100 ની અંદર 2 અંક હોતા નથી. એની અંદર કેટલા અંકો આપેલા હોય છે? 3 અંકો. 1 0 0. તો આ 3 અંકની. કેટલા અંકની? 3 અંકની. તો હવે જો આ બધા આપજો. 3 અંકની સૌથી નાની સંખ્યા 100. કારણ કે 100 થી ચાલુ જ થાય છે. 100 થી પછી 101 એ આના કરતા મોટા.
101 થી પછી 102 એ આના કરતા મોટા, અને 100 ની પહેલા 99 એ 2 અંકની છે, અને આપણે પ્રશ્ન 3 અંકનો કીધો છે, તો 3 અંકની સૌથી નાની સંખ્યા 100 આવે કે ના આવે? ચલો હવે 3 અંકની સૌથી મોટી સંખ્યા, તો કે 3 અંકની સૌથી નાની 100, 3 અંકની છેલ્લામાં છેલ્લી સંખ્યા 999, કારણ કે 999 પછી સીધા આવી જશે 1000. ચલો બોલો 1000 આવે કે ના આવે? 1000 મતલબ કેટલા અંક આવી ગયા એની અંદર? 4. ચલો ગણો જો 1 2 3 4, તો પછી આ 4 અંકની સૌથી નાની સંખ્યા બને. તો અહીંયા લખીએ 4 અંક. કેટલા અંકની સંખ્યા? 4 અંકની સંખ્યા, પણ સૌથી નાની સંખ્યા. હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. તો હવે આટલી બધી આપણે મેં સંખ્યા લખી. હવે જુઓ, હવે આપણે શોર્ટ ટ્રીકમાં, કેવી ટ્રીકમાં? શોર્ટ ટ્રીકમાં પતાવી દઈએ. જો એકદમ સ્પીડમાં પૂરું કરી નાખીએ. આ બધું ધ્યાન આપજો અને સરળતાથી આવડી જશે એકદમ. જુઓ અહીંયા મેં સંખ્યા લખેલી છે. સૌથી નાની સંખ્યા 1 અંકની 1, સૌથી નાની સંખ્યા 2 અંકની 10, સૌથી નાની સંખ્યા 3 અંકની 100, સૌથી નાની સંખ્યા 4 અંકની 1000. હવે આ બધામાં કોમન વસ્તુ શું છે? ધારો કે તમને 2 અંકની પ્રશ્ન કીધો, 2 અંકની સૌથી નાની સંખ્યા, તો 1 અને 2, પણ આની પાછળ 1 શૂન્ય. ચલો 3 અંકની, તો 1 ની પાછળ 2 શૂન્ય. 4 અંકની, તો 1 ની પાછળ 3 શૂન્ય. 4 અંક થઈ ગયા. તો આપણને આ શૂન્ય વાળી સંખ્યા બધી નાની. હવે મને એક પ્રશ્ન કરી લીધો. ચલો પ્રશ્ન પૂછાઈ ગયો કે 8 અંકની સૌથી નાની સંખ્યા, કશું નહીં કરવાનું, 1 લખવાના અને એની પાછળ 7 શૂન્ય કરવાના. કેટલા શૂન્ય કરવાના? 7. તો કે 3 4 5 6 7. ચલો આ 7 નહીં અને 8 અંકની, કેટલા અંકની? 8 અંકની સૌથી નાની સંખ્યા, 8 અંકની સૌથી નાની સંખ્યા. ગણી નાખો અંક આના 1 2 3 4 5 6 7 8. 8 જ હોય કે ના હોય? કારણ કે આપણે 1 લીધા અને એની પાછળ કેટલા શૂન્ય કર્યા? 7. તો આવી રીતે તમને ગમે તેટલા અંકની સૌથી નાની સંખ્યા પૂછે. ધારો કે 5 અંકની સૌથી નાની સંખ્યા, તો 1 ની પાછળ 4 શૂન્ય. 3 અંકની સૌથી નાની સંખ્યા, 1 ની પાછળ 2 શૂન્ય, 3 અંક બની ગયા. 4 અંકની સૌથી નાની સંખ્યા, 1 ની પાછળ 3 શૂન્ય, 4 અંક બની ગયા. 6 અંકની સૌથી નાની સંખ્યા, 1 ની પાછળ 5 શૂન્ય. ચલો કેટલા થયા? 6 અંક થઈ ગયા કે ના થઈ ગયા? હવે એવી જ રીતે મોટી સંખ્યા તરફ આવો. ચલો મોટી સંખ્યામાં જુઓ. મોટી સંખ્યામાં 1 અંકની સૌથી મોટી સંખ્યા 9, બરોબર. ચલો હવે 2 અંકની સંખ્યા 99, 3 અંકની સંખ્યા 999, 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999. તો હવે 5 અંકની સંખ્યા કઈ છે તમે સમજી ગયા છો? તો કે 5 નવડા કરવાના. કેટલા નવડા કરવાના? 5 નવડા. સરસ. જુઓ હવે આવી રીતે જ આપણે જુઓ શોર્ટ ટ્રીકમાં કે તમને ગમે એટલા અંકની મોટી સંખ્યા પૂછી લે. ધારો કે આપણને 7 અંકની સૌથી મોટી સંખ્યા કીધી, તો કેટલા નવડા કરવાના? 7 નવડા કરવાના. ચલો 3 4 5 6 7. આ 7 અંકની સૌથી મોટી સંખ્યા. હવે આપણે એને વાંચ્યું હોય તો વાંચી લેવાની. ચલો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 99,99,999. ચલો આવડી જાય કે ના આવડી જાય બધાને? એકદમ સરળ. આ ટોપિક એકદમ સરળ ટોપિક હતો કે એની અંદર શોર્ટ રીતમાં આપણે એ શીખ્યા કે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા જ્યારે પૂછી લેવામાં આવે કે 1 અંકની તો 1, અને સૌથી નાની કીધી હોય 1 અંકની 1, અને સૌથી નાની 2 અંકની તો 1 ની પાછળ 1 શૂન્ય એટલે 2 અંક થઈ ગયા. 3 અંકની કહે તો 1 ની પાછળ 2 શૂન્ય એટલે કે 3 અંક બની ગયા. 4 અંકની કીધી હોય તો 1 ની પાછળ 3 શૂન્ય એટલે કે 4 અંક થઈ ગયા. હવે એવી જ રીતે મોટી સંખ્યા પૂછી લે તો કે જેટલા અંકની કે 2 અંકની તો 2 નવડા, 3 અંકની તો કે 3 નવડા, 4 અંકની તો કે 4 નવડા, 5 અંકની 5 નવડા, 6 અંકની તો 6 નવડા. બરોબર. આવી રીતે 9 કરવાના એટલે તમને મોટામાં મોટી સંખ્યા મળી જશે, અને 1 ની પાછળ શૂન્ય કરવાના એટલે સૌથી નાની સંખ્યા મળી જશે. ચલો આ આપણે સંખ્યાની અંદર, સંખ્યા પદ્ધતિની અંદર સંખ્યા વિશેની પ્રાથમિક માહિતી લીધી. ચલો પ્રશ્નો કેવી ટાઈપના હોય છે? પ્રશ્નો કે તમને વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. સંખ્યા માહિતી પ્રશ્નો કેવા હોય છે એની બેઝિક માહિતી આપો. જુઓ આપણે પ્રશ્નો આગળ જઈને સોલ્વ કરવાના જ છે. દરેક પ્રશ્નની, દરેક ગણતરી, દરેક સમજૂતી આપણે કરવાની છે, સમજૂતી લેવાની છે. દરેકના પ્રશ્નોનું સોલ્યુશન થશે. પણ એની પહેલા આ ટોપિક ઉપરથી પ્રશ્નો કેવા હોય તો કે 3 અંકની સૌથી મોટી સંખ્યા, 3 અંકની સૌથી મોટી સંખ્યા, અને 2 અંકની સૌથી મોટી સંખ્યા. તો કે 2 અંકની સૌથી મોટી સંખ્યા. બંને વચ્ચેનો તફાવત કેટલો? તો કે 999 માં જ 99 કાઢી નાખવાનું.
આ તમને ક્યારે આવડશે? જ્યારે તમને ખબર હોય કે 3 અંકની સૌથી મોટી એટલે કે 3 નવડા, 2 અંકની સૌથી મોટી એટલે કે 2 નવડા. આ તો એકદમ ઉદાહરણ સરસ. ચલો 999 માંથી 99 કાઢી નાખો તો કે 900. કેટલો જવાબ આવે? 900. હવે તમને એક બીજું ઉદાહરણ લઈએ અહીંયા કે ધારો કે તમને એવું કીધું કે 5 અંકની સૌથી મોટી સંખ્યા. ચલો 5 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી થાય? તો કે 5 નવડા. 1 2 3 4 5 નવડા. 5 અંકની સૌથી મોટી સંખ્યા બની ગઈ કે ના બની ગઈ? હવે જુઓ બધા, આ 5 અંકની સૌથી મોટી સંખ્યા અને 6 અંકની સૌથી નાની સંખ્યા. 6 અંકની સૌથી નાની સંખ્યા. તો 6 અંકની સૌથી નાની સંખ્યા, તો કે 6 અંકની સૌથી નાની સંખ્યા, 1 ની પાછળ કેટલા શૂન્ય? 5 શૂન્ય. ચલો બંનેનું કુલ મૂલ્ય કેટલું થશે? કયું મૂલ્ય? કુલ મૂલ્ય. હવે જ્યારે કુલ મૂલ્ય એટલે કે આપણને ટોટલ એટલે કે સરવાળો કરવાનો. શું કરવાનો? સરવાળો. તો અહીંયા પ્લસ મૂકીએ. ચલો 9 ને 0 9, 9 ને 0 9, અહીંયા પણ 9 ને 0 9, અહીંયા પણ 9, અહીંયા પણ 9 અને 1 ના 1. તમારો જવાબ કેટલો આવે? ચલો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ. 1,99,999. આવડી જાય કે ના આવડી જાય? એકદમ સરળ. ચલો આવી રીતે તમારે પ્રશ્નો આવશે અને આના ઉપરથી તમારે એટલે કે સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા, દાર્શનિક કિંમત, સ્થાન કિંમત, આશરે કિંમત, આના આધારે તમારે દરેક પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. અને એ તમને જ્યારે ક્યારે સમજાશે? જ્યારે આ સંખ્યા વિશેની આ માહિતી તમે જે લીધી છે એ માહિતી તમને જો સમજાઈ ગઈ તો દરેક પ્રશ્ન તમને પછી સહેલો લાગશે અને એનો જવાબ પણ તમે ઝડપી લઈ શકો. બરોબર? તો ચલો આટલા સુધી આપણે રાખીએ.